આ તરફ પંચમહાલના ગોધરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની શક્યતા પણ થઈ શકે છે। ગોધરા શહેર પંચમહાલના ગોધરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો છે આ ગોધરાના, જ્યાં અત્યારે વરસાદ વરસ્યો છે અને રોડ રસ્તા પર પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાતા હોય છે અને જે ગટર ભરાવાની સમસ્યા છે, કારણ કે આવા જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે અને અત્યારે ગટરમાંથી પાણી બેક મારતું હોય છે, જે થકી અત્યારે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જાય છે। જિલ્લા પંચાયત, કોટ કલેક્ટર કચેરી વિસ્તારમાં પાણી ભરાયા છે। દ્રશ્યો છે આ ગોધરામાં નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં અત્યારે પાણી ભરાયા છે। પ્રથમ વરસાદે જ ગોધરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। ગોધરા શહેરમાં થોડા જ વરસાદમાં શહેરના રોડ રસ્તા તળાવમાં ફેરવાયા છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગી, જે રીતના ગોધરા શહેર કલેક્ટર કચેરી, તાલુકા પંચાયત અને જે ગોધરા કોર્ટનો જે મુખ્ય માર્ગ છે ત્યાં વરસાદી પાણી ભરાય છે। ખાસ કરીને પ્રથમ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયાથી પસાર થઈ રહેલ જે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કુલ મળીને કહી શકાય કે ગોધરા શહેરમાં હજુ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તેના કારણે ગોધરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। જ્યારે જો વધુ વરસાદ પડે ત્યારે કયા પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તે સમજી શકાય છે। ખાસ કરીને જે વાહન ચાલક છે તેની સાથે વાત કરીશું। જે વરસાદી પાણી ભરાય છે તેના કારણે શું તકલીફ પડી રહી છે? તકલીફ તો એવી છે સર કે અત્યારે અહીંયાથી આવવા જવામાં બહુ જ મુશ્કેલી છે અને અવારનવાર અમારી રિક્ષાઓ બંધ પડી જાય છે અને આનો કોઈ નિકાલ વર્ષોથી છે જ નહીં। ચોક્કસથી પાછલા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પરંતુ જે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના જે કામ કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવશે, પરંતુ આ દ્રશ્યો જે છે નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી રહ્યા છે। હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ।